સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી પરમાત્મને શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. કૃષ્ણાત પરમ કિમપિદાત ત્વમહં ન જાને. કૃષ્ણ સ્મરણં કુતસ્તે
बोलो श्री भागवत भगवान की जय। हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम 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 हरे हरे। हरे राम हरे राम प्रेम से गाया। राम राम हरे हरे। हरे कृष्णा हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम 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 हरे हरे। हरे राम हरे राम राम हरे हरे। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्णा हरे हरे राम हरे राम
બોલો શ્રી ભાગવત ભગવાન કી કૃષ્ણ કનૈયા કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. અંબે માત કી જય. પિતૃનારાયણ દેવ કી સત્ય સનાતન ધર્મ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સ્થાપનની અંદર બિરાજમાન દરેક દેવી દેવતાના ચરણોની અંદર પ્રણામ. વ્યાસપીઠની ઉપર બિરાજમાન ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોની અંદર પ્રણામ. જે સંહિતા મૂળ પાઠનું જે પારણ કરે છે એ ભૂદેવશ્રીઓના ચરણોની અંદર પ્રણામ. સંગીત વૃંદો સાથે તમામ શ્રોતાજનોની અંદર વડીલોના ચરણોની અંદર પ્રણામ. દરેકના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માને મારા જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી નંદનંદનના અતિ અનુગ્રહથી અને એમની કૃપા દ્વારા જે જ્ઞાન યજ્ઞ મહોત્સવ અંતર્ગત આજે આ ચોથા દિવસની કથાની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. પ્રવેશ કરતાના પૂર્વે આમ તો દબે બધાએ એન્જોય કરી જ હશે, પણ એમ છતાંય અહીં વ્યાસપીઠ ઉપરથી અમારા યજમાન શ્રી એવા નીરવભાઈને કોંગ્રેચ્યુલેશન. એમના લગ્ન જીવનની અંદર ખૂબ સુખ અને શાંતિની પ્રાપ્તિ કરે, આ જ રીતે વડીલોની સેવા કરતા રહે. ખરેખર આ કોઈ વ્યાસપીઠ એ કોઈની પ્રશંસા કરવા માટેનું સ્થાન નથી, પરંતુ જે હકીકત છે એ ન કહીએ તો પણ અમને દોષ લાગે છે. અહીંથી જેવો હું કથા પૂરી કરીને હું ઉતરી અને જેવો ઉતારા તરફ જાઉં એટલે સૌ પ્રથમ નીરવભાઈ મને રસ્તામાં મળ્યા. ડેલી મને પગે લાગી અને રોજ મને ઓલ ધ બેસ્ટ કહે કે નહીં મજા આવી મહારાજી કે કથાની અંદર. હવે કેટલું સમજતા છે એ તો ભગવાન ઠાકોરને ખબર, પરંતુ મજા આવે છે એમ કહે છે એટલે સારી વાત છે. અને વિદેશમાં રહીને આટલું વિવેકી થવું, રહેવું એ ખૂબ ખરેખર વડીલોના કંઈક આશીર્વાદ હોય અથવા તો વડીલોના પુણ્યનો ઉદય હોય ને ત્યારે આ બધું આપને પ્રાપ્ત થતું હોય છે. શાસ્ત્ર એમ કહે છે સંપત્તિ એક એવી વસ્તુ છે કે જે રાતોરાત આવી જાય અને રાતોરાત વહી પણ જાય, પણ વાલા સંસ્કારને આવતા પણ પેઢીઓ લાગે છે અને એને જાતા પણ પેઢીઓ લાગે છે. વિદેશનો પવન હજી એના જીવનની અંદર સહેજે પણ સ્પર્શ નથી કર્યો. ખરેખર આવા યુવાનોને જોઈને અમને ગર્વ થાય ને અમને એમ થાય કે નહીં આવી જગ્યાએ અમે જે કથા કરીએ છીએ ને સાર્થક છે. નહીં તો વાલા અત્યારનું યુવાધન એટલું બગડ્યું છે, એને સુધારવા માટે ઘણા બધા પ્રયત્ન કરીએ એમ છતાં પણ એ સુધરે એવી કોઈ
દશા સામે દેખાતી જ નથી. અને એમાંય ખરેખર આ બંને બહેનો યજમાનશ્રીઓ નૈનાબેન અને અમારા હંસાબેન એને કરેલું જે કાંઈ તપ અને જે કાંઈ બાળકોને ઉછેરીને મોટા કરવામાં જે કાંઈ એનો ભોગ, એ ભોગનું ફળ સામે જ દેખાય છે. નહીં તો વાલા, વિદેશની પાશ્ચાત્ય સંસ્કૃતિ એવી છે કે વૃદ્ધોને બેસવા માટેનું કોઈક એક ઠેકાણું ગોતવું હોય ને તો પણ એ નથી મળતું. ત્યાં તો એ જ લાઈફ છે ને કે સૌ પોતપોતાની રીતે મા બાપ ભણાવી ગણાવીને મોટા કરે, એ દીકરો મોટો થઈ જાય અને પરણીને વહુને લાવે, પછી મા બાપને કે હવે તમે તમારી રીતે ને અમે અમારી રીતે. પરંતુ આ બંને બહેનોના સંતાનોની અંદર એવું સહેજ પણ ક્યાંય અમને જોવા નથી મળતું કે એ બાળકોની અંદર હજી કળિયુગનો પ્રવેશ થયો હોય. ભાગવતજીના મહાત્મ્યની અંદર કીધું કે સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ, કલયુગ, આ ચારેય યુગોના વર્ષો બતાવ્યા છે. એક યુગ પૂરો થાય એટલે બીજા યુગનો પ્રભાવ ધીરે ધીરે શરૂ થઈ જાય, બીજો યુગ પૂરો થાય એટલે ત્રીજા યુગનો પ્રભાવ શરૂ થાય, ત્રીજો યુગ પૂરો થાય એટલે ધીરે ધીરે કલયુગનો પ્રભાવ શરૂ થઈ જાય. પરંતુ આ વર્ષોની અંદર જોતા તો આપને ખ્યાલ આવે કે અત્યારે કલયુગ છે, પરંતુ આપણા જીવનની અંદર સારા વિચારો હોય એટલે એ સમયને એવું સમજવાનું કે આ સતયુગ છે. આપણા વિચારોની અંદર એવું થાય કે અમારે કંઈક વડીલોની સેવા કરવી છે એટલે સમજવાનું કે હજી આ દ્વાપર યુગ છે. હજી આપણા વિચારોની એમ થાય કે હું કોઈક આ સમાજ માટે કંઈક કરી બતાવું, એના માટે હું મારું જીવન જીવી શકું, એટલે સમજવાનું કે હજી આપણા જીવનમાં ક્યાંક ત્રેતા યુગ છે. અને આ બધા વિચારો દૂર થાય, કેવલ હું ભરો ને મારો પરિવાર ભરો, આવા જ્યારે વિચારો આવે ત્યારે સમજવાનું કે હવે આપણા જીવનમાં કલયુગ આવે છે. જેમ 3 પ્રકારના ગુણો બતાવ્યા છે, સત્વ, રજ અને તમ. સવારમાં વહેલા ઉઠી અને પ્રભુનું સ્મરણ ચિંતન કરીએ, પ્રભુની પ્રાર્થના કરીએ, વડીલોની સેવા કરીએ, એટલે આપણા દિવસના ઉગતાના સમયની અંદર આપણા જીવનમાં સત્વ ગુણ છે. એ સત્વગુણનો આવિર્ભાવ ધીરે ધીરે 10 વાગ્યા સુધી હોય ને પછી ધીરે ધીરે આપણે કામ વ્યવહારની અંદર આગળ વધીએ, કામકાજની અંદર, એટલે આપણા જીવનમાં એ દિવસની અંદર રજોગુણ પ્રવેશ કરે છે. અને રજોગુણમાં ધીરે ધીરે કરતા કરતા રાતના 10 વાગે 12 અને સુવાની તૈયારી કરીએ એટલે એ જ આપણા દિવસની અંદર તમો ગુણ છે. બીજે ક્યાંય વાલા બારે આ કાંઈ શોધવાની જરૂર નથી, એ આપણા દેહમાં જ છે, શરીરમાં જ છે. ભલે ના પૃથ્વી ઉપર કલયુગ હોય, ઘણા બધા વડીલો એવા કહેતા હોય કે ઓહો હજી અમારે કેવું જોવાનું બાકી છે, કેટલુંક જોવાનું બાકી હશે, આટલું આ પૃથ્વી ઉપર દુરાચાર છે, અત્યાચાર છે, વ્યભિચાર છે. પરંતુ આવા ઘર પરિવારને જોઈને ત્યારે એમ થાય કે હજી કલયુગ નહીં, હજી તો સતયુગ છે વાલા. આ પ્રભુ કૃપા છે. અને કરેલું ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. જેવા મનના વિચારો છે ને એવો પડઘો સામે આવે. મોટા બધા પર્વતો હોય, પર્વતોની માળાની પાસે જઈ અને આપણે જોરથી બૂમ પાડીને એવું બોલીએ કે ભાઈ આ બધું તારું, એટલે સામે પાછો પડઘો પડે ને, નહીં આ તારું નહીં, આ બધું તારું, એમ સામેથી પાછું પડઘો આવે. એ જ જગ્યા ઉપર ઊભા રહીને જોરથી બૂમ પાડીને એમ કહે કે આ મારું, એટલે ભગવાન પડઘા રૂપે પાછો અવાજ મોકલે તો હું તને મારું. બીજાના માટે તમે તમારા જીવનનું કંઈ પણ સમર્પિત કરો, બલિદાન અર્પણ કરો, એ ભગવાન કોઈના કોઈ રીતે તમારા જીવનની અંદર ફરીથી તમને પ્રાપ્ત કરાવે છે. બસ એ સમયને રાહ જોવાની છે, એને પાકવાની રાહ જોવાની છે. મેં લગભગ ઘરે તો યજમાનશ્રીને ચોખવટ કરી અને યજમાન પણ પરિવાર પણ અમને ઓળખે,
પરંતુ આજ આ બધાની વચ્ચે કહેવાનો મને ભાવ થાય કે વાલા, આ જે ભાગવત શાસ્ત્ર હું તમને કહેવા માટે બેઠો છું એ હું ક્યાંય ભણવા નથી ગયો. મેં કેવલ અભ્યાસ કર્યો હોય તો કર્મકાંડનો છે, નિત્ય જરૂર પડે એટલો જ્યોતિષનો છે. આ જ વિષયોનો મેં અભ્યાસ કર્યો છે. પરંતુ આજે જે કંઈ પણ તમારી સામે હું વાણી બોલી રહ્યો છું એ કેવળ મારા દાદાજીના આશીર્વાદ છે. એને આપેલું મને જ્ઞાન છે. એટલા માટે જીવનની અંદર કીધું કે વડીલોની કરેલી સેવા ક્યારેય નિષ્ફળ નથી જતી. કઠિન સાધના કરો તો એ તમારી સાધના પણ ક્યારેય નિષ્ફળ, એ તમારા ભાગ્યને પણ બદલી નાખે છે. વડીલોની કરેલી સેવા એ તમારું ભાગ્ય બદલી શકે. કઠિન કરેલું સાધના તપશ્ચર્યા એ પણ તમારું ભાગ્ય બદલી શકે. અને કોઈના મળેલા આશીર્વાદ એ પણ તમારું ભાગ્ય બદલી શકે છે. માટે જીવનની અંદર એ રીતે જીવવું કે આપણે બીજાના માટે કંઈક ઉપયોગી બનીએ. ઘણી જગ્યા મેં એવી ખોટી પ્રશંસાઓ સાંભળતા હોય કે ઓહો, આ ભાઈએ જે કાંઈ એમના દીકરીના લગ્ન કર્યા, એટલા બધા ધામે ધૂમે કર્યા, કરોડો રૂપિયા વાપર્યા, આમ ને તેમ. એ વાલા પ્રશંસા ખોટી છે. જો એ બાપ જીવનની અંદર જે કાંઈ કમાણો છે અને એમાંથી કદાચ એના દીકરીના સારી રીતે ધૂમધામથી વિવાહ કરે તો એમાં મોટી શું વાત છે? એમાં શું નવાય છે? પરંતુ એ જ બાપ કોઈક ગરીબ બાપની દીકરીને કીધા વગર પૈસા આપીને પરણાવી દે ને, એ ઈશ્વરના ચોપડે નોંધ થાય છે. પોતાના માટે તો સૌ જીવે છે, પોતાના બાળકો માટે જીવે છે, પરંતુ બીજાના માટે જીવી જાણીએ એ ઈશ્વરના ચોપડે નોંધાય છે. બની ગયેલી ઘટના જસદણની અંદર આલા ખાચર, અને આલા ખાચર સવારનો દી ઉગે અને અનેક જે પોતાના રાજમહેલના દ્વારે ભિક્ષુકો આવે, જે માગે એ દાન આપે. નિત્યનો નિયમ. રોજ ઘણા બધા ભિક્ષુકો એની પાસે આવે, રાજા ખુલ્લા હાથેથી એને દાન આપે છે. આમ કરતા કરતા ઘણો સમય પસાર થઈ ગયો. એક સમયની વાત, એમનો પ્રધાન આવી અને રાજા આલા ખાચરને એમ કહે છે કે હે રાજા, આમ તો મારે તમને કહેવાય નહીં, પણ એમ છતાંય હું તમારો પ્રધાન હોવાને સાથે હું તમને એક વાત કરું. રાજા કે બોલો ને પ્રધાન. તો કે ખાચર, હું આપને એમ કહેવા માંગુ છું કે તમે આટલું બધું દાન દો છો, પણ થોડુંક હવે દાન દેવાની અંદર માફ કરી દો, થોડું ઓછું દાન આપો. કેમ? તો કે આમને રાજા તમે દાન આપતા રહેશો ને તો કાલે સવારે આપણે ધનનો ખજાનો ભંડાર છે ને એ ખાલી થઈ જશે. અને રાજા એ ખાલી થઈ જશે તો આ જે કાંઈ દાન છે પછી આપણે આપણું ગુજરાન છે કઈ રીતે ચલાવી શકશો? માટે રાજા, હું તમને કહું છું, તમારે દાન દેવાનો જે હાથ છે એ ઓછો કરી દો. પરંતુ રાજા, જ્યાં ગોળ હોય ને ત્યાં માખીયું તો આવે છે. આલા ખાચરે આ વાત મગજની અંદર બેસાડી દીધી. સમજો વાલા, બની ગયેલી ઘટના છે, આપણા સૌરાષ્ટ્રની ભૂમિ. એટલા માટે જ ભારતને આખા દેશની અંદર ભગવાનનું હૃદય માનવામાં આવ્યું છે. આખો દિવસ એ રાજાએ મનની અંદર વિચાર કર્યો. ધીરે ધીરે કરતા કરતા રાત પડે છે. રાતના 12 વાગ્યાનો સમય થાય. રાજાને રાત્રે નિંદ્રા નથી આવતી. આલા ખાચરે પોતાના સિપાહીઓને બોલાવ્યા, એક ટેબલ મગાવ્યું. ટેબલની ઉપર ગોળનું ભીલું મૂકે છે. એ ગોળના ભીલાની ઉપર એક કપડું ઢાંકી અને સિપાહીને એમ કહે છે કે જાઓ તમે પ્રધાનને બોલાવી આવો. સિપાહીઓ જઈને પ્રધાનને બોલાવે છે. પ્રધાનને એમ થયું કે રાત્રે 12 વાગે રાજાને મારું શું કામ પડ્યું હશે? પ્રધાન આવે છે અહીં રાજાની પાસે. નામદાર પ્રણામ, હાથ જોડીને એ પ્રધાન ઊભો છે અને આલા ખાચરે સામે ઊભા છે પ્રત્યક્ષ. પ્રધાન કહે છે બોલો ને નામદાર, કંઈ કામકાજ હોય તો જણાવો. આલા ખાચર કહે છે કે હે પ્રધાન, તમે સવારે મને કંઈક વાત કરતા હતા. પ્રધાન કે હા જી રાજા, હું આપને એવું કહેતો હતો કે તમે આટલું બધું દાન આપો છો તો થોડો દાન દેવામાં હાથ રોકજો.
રાજા કે નહીં નહીં પ્રધાન, બીજું કંઈક તમે મને શિખામણ આપી. નામદાર, હું તો આપને શું શિખામણ આપું, પરંતુ હું એવું બોલ્યો હતો કે રાજા, જ્યાં ગોળ હોય ને ત્યાં માખીઓ આવે. રાજા કે બસ હું એ સાંભળવા માટે ઊભો છું. તમે એમ કહેતા હતા ગોળ હોય ત્યાં માખીઓ આવે. પ્રધાન, સામે ટેબલ ઉપર એક કપડું છે, કપડું તમે ઉચકાવો. અને પ્રધાન જઈને ટેબલ ઉપર એક કપડું ઉચકાવીને જોવે છે તો એ પ્રધાન કહે છે, જી નામદાર, અહીંયા તો ગોળનું ભીલું છે. રાજા કીધું મને ખબર છે, પરંતુ તમે એમ કહેતા હતા ને ગોળ હોય ત્યાં માખીઓ આવે, તો અહીંયા માખીઓ તો નથી દેખાતી. પ્રધાન કે નામદાર, એ તો દી હોય ને તો આવે, રાતે થોડી માખીઓ આવે. અને આટલી વાત સાંભળતાની સાથે રાજા કહે છે કે હે પ્રધાન, હું તને એ જ કહેવા માંગુ છું કે આજે મારો દી છે, મારા માથે આ સૂરજ તપે છે, એટલા માટે આ બધાય મારી પાસે માગવા આવે છે. કાલે સવારે રાત પડી જશે, આ ગોળનું ભીલું એમનેમ રહી જશે, પણ કોઈ માગવા વાળા નહીં હોય. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આવે એટલે તરત એમ નહીં પૂછતું કે વાલા હું કામ આવ્યા છો, એને પેલા પાણી પાજે, એને પેલા જમા, ધીરે ધીરે એને બોલવા દેજે. આવું આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો એમ નામ કે બોલવા દે રે આવકારો આપજે.
આવકારો દેજ રે આવકારો આપજે. માથું ધૂણાવીને ધીરે ધીરે બોલવા દેજે. એવું લાગે છે વાલા, ઘણી ઘણી આ દેશની અંદર કથાઓ થાય છે, પરંતુ આ બધો આહારનો અને સમયનો પ્રભાવ છે. હાઇબ્રિડ વસ્તુ ઉગવા માંડી ને અને એ આપણે ખાવા માંડ્યા ને એટલે આપણા મને હાઇબ્રિડ થઈ ગયા. કોઈ ખામું જોવે, જરૂર પડે એટલા જ દાંત કાઢવાના. એમાંય દાંત કાઢવામાં જાજા ન કઢાઈ જવા જોઈએ, એ માપી માપીને કાઢીએ. કેવી જીવનની અંદર હાઇબ્રિડતા આવી ગઈ, બહુ દુઃખની વાત છે. એમ છતાંય આવું સાહિત્ય જ્યાં સુધી આપણું જીવતું છે ત્યાં સુધી આપણા જીવની અંદર થોડી થોડી દયા છે. જ્યારે પરીક્ષિત રાજા એ કલિયુગનો દમન કરવા માટે જાય ત્યારે જે હળની ઉપર ગાય અને બળદને હાથીએ જોડ્યા હતા ને, એ બળદના 4 પગમાં 3 પગ કપાઈ ગયેલા ને એક પગ ઉપર એ બળદ ઉભો. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ 4 એના પગ હતા. એમાં સત્ય વયું ગયું, પવિત્રતા વહી ગઈ, દયા વહી ગઈ, તપ વયું ગયું અને દયા ઉપર કેવલ બળદ એક પગે ઊભો છે. અત્યારે ક્યાંક માણસના જીવનની અંદર સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, કેવલ દયા ક્યાંક ક્યાંક જોવા મળે છે માણસને. હવે જો એ દયા વહી જાય પછી તો પ્રભુને આવવું જ પડશે ને. અને એ આપણે આપણા માટે થઈને એને ધક્કો ખવડાવવાના, એના કરતાં વાલા એવું જીવન ન જીવીએ કે આપણે વયા જાય પછી 5 જણા આપણી પાછળ સારી રીતે રોય હગવા જોઈએ. નહીં તો આપણે શું સાથે લઈ આવવાના, હું હારે લઈને જવાના. એટલા માટે ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું કીર્તન, વડીલોની સેવા, કરેલો પુરુષાર્થ, આ બધું જીવનની અંદર કામ આવે છે. નામનો મહિમા ખૂબ બતાવ્યો છે. ભગવાનનું નામ લેવાથી આપણા વિચારો શુદ્ધ બને છે, આપણા વિચારોની અંદર પવિત્રતા આવે છે. હું કોઈ એવી ઈચ્છા નથી રાખતો કે અહીંયા કથા સંભળાવીને 7 દિવસની અંદર બધાને સાધુ બનાવી દેવા, તમને વૈરાગ્ય અપાવી દેવો, પરંતુ આમાંથી તમે કાંઈક લઈને જાઓ. તમને જે યોગ્ય લાગે આમાંથી એકાદી બાબત જો તમારા જીવનમાં ઉતરી જશે તો અમારું તો કલ્યાણ થશે જ, પરંતુ તમારા જીવનની અંદર એક દિવ્યતાની પ્રાપ્તિ થશે. એટલા માટે વારે વારે એક જ જ્ઞાનનો ઉપદેશ આપણા જીવનની અંદર આવી જ પવિત્રતા અને દયા પાછી આવે. એટલા માટે નામનો મહિમા બતાવ્યો છે. નિત્ય બને એટલા ભગવાનના નામનું સ્મરણ કરવું. આમ તો ભગવાને આપણા હૃદયની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયા છે ને એની અંદર જ ભગવાનનું નામ સતત લેવાય છે. આપણે લઈ કે ન લઈ, અનાયાસે એ સતત ચાલુ છે. આપણું હૃદય શરીર છે એક મંદિર છે. મંદિરની અંદર આપણો મસ્તકનો ભાગ છે, એ મંદિરનું શિખર છે. મંદિરની અંદર રહેલો આત્મા એ સ્વયં પરમાત્મા પોતે છે. પછી એ હૃદયમાં તમે કોઈ પણ ને બેસાડી જોવો ને. જો ભગવાન તમે શિવને એ હૃદયની અંદર પધરાવવા માંગતા હોય તો ભગવાન શિવ આપણા હૃદયમાં જ છે. ભગવાન શિવજીના મસ્તક ઉપર શું આપણે મંદિરમાં જોઈએ તો કે જલધારા હોય ને, સતત એમાંથી જળનું ટીપું હોય ભગવાન શિવલિંગની ઉપર પડતું હોય. એમ આપણું હૃદયની અંદર એ ભગવાન શિવજીને બેસાડીએ તો આપણા મસ્તકના તાળવામાંથી તમે જોવો, અનુભવ કરો, એક એક રસનું ટીપું પડ્યા રાખે છે ને. આવી તાળવું હુકાઈ જાય ને એટલે સમજી જવાનું કે આપણે ઉપરની ચીઠી ફાટી ગઈ છે. સતત એમાંથી એક લાડ અને પાણી ટપકા જ રાખે છે, ટપકા જ રાખે છે. એ પાણી આવતું બંધ થઈ જાય ને એટલે સમજી લેવાનું કે હવે આપણે જાજુ નથી જીવવાનું. કદાચ હાલો શિવજીની જગ્યાએ તમે તમારા કુળદેવીની અંદર શ્રદ્ધા હોય, કોઈ દેવીની અંદર શ્રદ્ધા હોય તો એ માતાજીને હૃદયમાં બેસાડીને જુઓ.
દેવી રાજોપચાર પૂજાની અંદર એવું કીધું છે કે માં ભગવતી ક્યાં બેસે છે? તો કે મણિપુર ધામની અંદર સોનાના હિંડોળા ઉપર બેઠી બેઠી માં ભગવતી 24 કલાકને માટે ઝૂલા જ રાખે છે, ઝૂલા જ રાખે છે. આંખો બંધ કરીને એવો ભાવ કરો કે એ આત્માની અંદર માં ભગવતી બિરાજમાન છે, અને જેમ હૃદયના ધબકાર આવે છે એમ હિંડોળો ચાલુ છે, ખટક ખટક એના અવાજ આવ્યા રાખે છે. એમાં ભગવાન શ્રી હરિને તમારા જે કોઈ ઈષ્ટદેવને તમે એમાં પધરાવવા માંગતા હોય તે ભગવાન એમાં આવીને બિરાજમાન છે. પાછું મનને ફેરવવાનું નહીં હોય. અહીંથી અત્યારે કૃષ્ણના ગુણગાન ગાઓ તો તમને એમ થઈ જાય કે નહીં નહીં, માતાજી કરતા કૃષ્ણ ભગવાન હારા. પછી માતાજીને મૂકીને કૃષ્ણ ભગવાનને ભજવાનું ચાલુ કરીએ. વરી કથાની અંદર કૃષ્ણ ભગવાનની વાત પૂરું થઈ જાય ને પછી ગણપતિ દાદાની વાત આવે તો કે નહીં નહીં, કૃષ્ણ ભગવાન કરતા ગણપતિ દાદા હારા. વરી એને પકડીએ તો આમાં એકેય ભગવાન આપણું સારું કરી શકે? મને એક ભાઈ આવીને પ્રશ્ન કરેલો કથાની અંદર જ કે મહારાજ, જો આપણે ભાગવતજીનું પારાયણ કરીએ તો એમાં એમ લખ્યું છે કૃષ્ણ તત્વ છે, વિષ્ણુ તત્વ છે, એ જ મહાન છે. દેવી ભાગવત વાંચીએ તો એની અંદર માતાજી જ મહાન છે, એનાથી બધાય નીચે છે એવું કહે છે. શિવ પુરાણ વાંચીએ તો શિવ જ શ્રેષ્ઠ છે, બીજા બધા ભગવાન નીચે છે. ગણેશ પુરાણ વાંચીએ તો એની અંદર ગણેશજીને જ પ્રધાન આપ્યું છે, બીજા ભગવાન એનાથી નીચા છે. આવું દર્શાવવામાં આવે. હવે એ ભાઈનું એવું કહેવાનું થયું, આમાં ખરેખર ભગવાનની કયા ભગવાનની મારે ઉપાસના કરવી? હું મનમાં કે વિચલિત છું, ભાઈ ગણેશજીને યાદ કરવા, શિવજીને માનું, માતાજીને માનું, કૃષ્ણ, આવું જ થાય ને આપને ક્યારેક ક્યારેક. હવે આ દ્રષ્ટાંતની અંદર તમારા બધાના પ્રશ્નનો જવાબ છે. સાંભળજો. તમારું મન ક્યારેક ક્યારેક એવું વિચલિત થાય કે નહીં નહીં હું ગણેશજીને માનું, પછી એમ થાય કે શિવજીને માનું. આમ જ્યારે પણ થાય ને ત્યારે એવું મનમાં વિચારવાનું, એક બાપ અને એની નાની દીકરી, એ દીકરી રમતા રમતા એવો ખેલ આવે ને ખેલમાં ઢીંગલો અને ઢીંગલીને એને સાથે રાખીને એને લગ્ન કરાવતી હોય ને એવું બધું રમત રમે બેનપણીઓની સાથે. હવે એ વાત એ દીકરીના મગજમાં બેસી ગઈ અને પોતાના પિતાજીને કહે કે હે પિતાજી, મારે સસરા જોઈએ છે, તમે લઈ આવી આપો ને. સાંભળજો, આ દ્રષ્ટાંત છે. આની અંદર તમને તમારો જીવનનો જવાબ આની અંદર રહેલો છે. પિતાજી કે દીકરી સસરા એમ થોડાક મળે, એ ન મળે. તો કે પિતાજી સસરા ન મળે તો કાંઈ નહીં, તો મને એક સાસુ લઈ આવી દો. અરે દીકરી, સાસુ પણ એમ ન મળે તો મને તમે જેઠ, જેઠાણી, દેર, દેરાણી આવું કાંઈ અપાવી શકો? તો કે ના દીકરી, આ કાંઈ ન મળે. જો તારે આ બધું જોતું હોય ને તો તું તારા મનમાં એક ધણીને ધારી લે, આ બધું તને મળી જાય. સમજાય છે? લગભગ સમજાણું નથી, ઉપરથી ગયું લાગે છે. એક પતિને જીવનમાં ધારી લે એટલે સસરા મળે ને, સાસુ મળી જાય, આ બધું ફ્રીમાં મળે, ડિસ્કાઉન્ટમાં. દેરાણી મળે, જેઠાણી મળે, નણંદ મળે. એક ધણીને ધારવાની વાત છે. એમ તમે તમારા મનમાં એક ધણીને ધારી લ્યો એટલે બીજા બધા ભગવાન ઓટોમેટિક તમને મળે. હા, હવે લાઈટ બલ્બ જાગ્યો. માટે જીવનમાં એક ધણીને ધારો. કોઈ નાના કે મોટા કોઈ ભગવાન છે, અને એ ભગવાનને તમે હું માપી શકીએ એટલી બુદ્ધિ ખરી આપણી અંદર? જે ગણેશજીને તમે હું શિવજીના દીકરા સમજી, જે શિવજીના લગ્નમાં પછી ગણપતિ દાદાની સ્થાપના કરી હોય ને ગોર દાદા કે ગણપતિ દાદાની પૂજા કરું તો એ ક્યાં? આ બધા દેવી દેવતાઓ આદિ અનાદિ છે. માટે દરેકને શ્રેષ્ઠ માની, એમાં જેની પર અનન્ય શ્રદ્ધા છે અને એવું જીવનમાં હોય ને કે જે દીકરીના વિવાહ થઈ જાય પછી એને પતિની અંદર અનન્યતા શ્રદ્ધા હોય. સાસુની અંદર હોય, સસરામાં, બધાયમાં હોય જ, પણ જે પતિમાં હોય ને એટલી બધી બધાયમાં ન હોય. બસ એમ જ છે, દરેક ભગવાનની અંદર શ્રદ્ધા રાખવાની, પણ આપણા ઈષ્ટની અંદર જે શ્રદ્ધા છે ને એ ઓછી ન થવી જોઈએ. જે આદ્યા શક્તિ આરતી આપણે બધા ગાતા હોય, આપણે બધાને ખ્યાલ છે. એના રચયિતા વલ્લભ ભટ્ટ, હું લગભગ ભૂલતો ન હોય તો એ ડાકોરની અંદર ભગવાનના દર્શન કરવા માટે જાય, અને દર્શનની અંદર એટલી બધી ડાકોરની અંદર ભીડ,
અને ભીડની અંદર ક્યાંય ભગવાન દેખાય નહીં. ધક્કા ખાતા 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 ભગવાનના ગર્ભગૃહની પાસે આવી ભગવાનના ઠાકોરજીના સ્વરૂપને જોઈને વલ્લભ ભટ્ટ બોલ્યા કે બોલો બહુચર મહાત કી. બધા ભક્તો એને ઊભા રાખવા માંડ્યા. હા કે અહીંયા ઠાકોરજી છે ને અહીંયા બહુચરમાં? તો કે નહીં, મને આની અંદર મારી માં દેખાય છે. અને પૂજાજીએ કહી દીધું કે જો આમાં તને તમારી માં દેખાતી હોય તો અમને કેમ નથી દેખાતી? અમને કેમ નથી દેખાતી? વલ્લભ ભટ્ટના મનમાં બેસી ગયું. એ ગર્ભગૃહની બહાર નીકળતા નથી ને ગર્ભગૃહની સામે બેઠા બેઠા પોતાની માં બહુચરને યાદ કરે કે હે માં, જો તું ખરેખર મારી ઈષ્ટ હોય ને, હું તને ખરા હૃદયથી ભજતો હોય ને, તો આ કાલ સવાર થતા આ જ મૂર્તિની અંદર તારા દર્શન બધા ભક્તોને થવા જોઈએ. સવાર પડી વલ્લભ ભટ્ટની અનન્યતા શ્રદ્ધા જોઈ અને એ ઠાકોરની અંદર નથડી અને માથે ચૂંદડી ઓઢેલી જોઈને બધાએ જય જયકાર કર્યો. આ શ્રદ્ધા છે. આજની હાલની તકે પણ તમે ત્યાં જાઓ તો ભગવાને નાકની અંદર નથડી પહેરી છે અને માથે ચૂંદડી ઓઢેલી છે. દરેક દેવતાઓના તમે દર્શન કરો, પરંતુ એમાં તમને તમારા ઈષ્ટના દર્શન થવા જોઈએ. એ સાચા દર્શન છે. ભગવાનના નામનું મહત્વ બતાવ્યું. આ એ નામના મહત્વની અંદર ભાગવતજીની અંદર એક અજામિલ નામના બ્રાહ્મણની કથા બતાવી છે. પૂર્વની અંદર કનોજ નામના ગામની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણનો દીકરો, અને બ્રાહ્મણનો દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો, પરંતુ બ્રાહ્મણ થઈને બગડવા લાગ્યો. શરૂઆતની અંદર તો એ ભગવત ભક્ત હતો, પણ ખોટા સંગને હિસાબે એ પોતે નાસ્તિક થવા લાગ્યો. ભગવાનના મંદિરે ન જાય, વડીલોની સેવા ન કરે, ભગવાનની પૂજા ન કરે, ભગવાનના વેદોથી પોતે દૂર થવા લાગ્યો. અને પછી તો ધીરે ધીરે કરતા એવું થયું કે ભગવું કપડું જોવે અને પોતે ભડકે. એક સમયની વાત, આ અજામિલ ને પોતાને બારે જવું ને એવા જ સમયની અંદર ગામની અંદર સાધુઓ આવે છે. સાધુ આવી બપોરનો સમય અને ગામના ચોરાની ઉપર બેઠેલા 3-4 વૃદ્ધ વ્યક્તિઓને એમ કહે છે કે હે ભાઈ, આ ગામની અંદર કોઈ ભગવાનના ભગતનું ઘર છે કેમ? તો કે અમારે બપોર પ્રસાદ ત્યાં લેવો છે. હવે ત્યાં ચોરા ઉપર બેઠેલા વડીલો અમે કોક મસ્કરી વાળા આવી છે કે હા ભાઈ છે નહીં કે સાધુ અમારા ગામમાં ખૂબ મોટો ભગવાનનો ભગત છે. કોણ? તો કે અજામિલ. હું પોતે હાવ નાસ્તિક માણસ હતો અને ભગવા કપડાને જોઈને ભડકતો હતો, સાધુને મારવા માટે દોડતો હતો. ને આ બધા એવું કહી દીધું કે ભાઈ ના, એ જ સાચો ભગત છે, સાધુને ખબર નહીં. અજામિલના ઘરે જાય છે. અજામિલ તો ઘરે છે નહીં, પણ પોતાની ધર્મપત્ની, એ ધર્મપત્નીને એમ કે છે બેન, અમને ભૂખ લાગી છે, 3-4 સાધુઓ છે તો તું અમને જમાડી દઈશ. હવે બેનને ખબર કે જો આ સાધુને હું જમાડવા માટે બેસું ને કદાચ મારો ધણી આવી જાય અને આ બધાને મારે તો કેટલું પાપ લાગશે. એટલે કે બેન કે નહીં, તમે એક કામ કરો સ્વામી, હું તમને કાચું સીધું ભરી દઉં, તમે તમારા હાથે. તો કે નહીં બેન, એવો અમારી પાસે સમય નથી. જો તમે જમાડી શકતા હોય તો કયો, તો અમે તમારે ત્યાં જમવા માટે રોકાય, બાકી શ્રી હરિ હાંજે હારે જમશો. વળી એ બેનના મનમાં એમ થયું કે નહીં લાવ ને, આ સાધુ મારા ઘરના આંગણેથી ભૂખ્યા જાય, હું જમાડું એમ. જલ્દી રસોઈ બનાવે છે. રસોઈ બનાવીને 4 સાધુને જમવા માટે બેસાડી જમવાનું પીરસવા લાગી. અને 2 હાથ જોડીને સ્ત્રી સાધુને એમ કે છે કે તમે જલ્દી જમી લ્યો. પ્લસ સાધુ કે મૈયા, અમે જેમના ઘરે જમવા માટે જાય બધા એમ કે છે કે નિરાતે જમજો, તું એમ કે છું કે જલ્દી જમી લ્યો. તો કે સાધુ, અહીંયા કંઈક વાત જ અલગ છે, પરંતુ તમે જમી લ્યો, અત્યારે હું તમને કંઈ નહીં કહું, તમે જમી લો. સાધુ જલ્દી જમી લે છે અને જમીને ઊભા થવાની તૈયારી. અને આમથી અજામિલને આવું, અને અજામિલને જોઈને એની સ્ત્રી ધ્રુજવા લાગી, હમણાં સાધુને કંઈક કહે છે, કંઈક મારશે. તો અજામિલ ઘરની અંદર આવે છે અને પોતાની સ્ત્રીને ખીજાવા લાગ્યું, કેમ તું આ સાધુડાને ઘરમાં આવવા દીધા, કેમ તું એને જમાડસ? આપણા ઘરની અંદર આ કાંઈ કરવાનું જ નહીં. અને સાધુને કે તમે જમી લીધું? તો કે હા. તો કે હવે ઉપડો. બોલા સાધુ કે હે ભક્ત, અમે તમારા ઘરે જઈમાં ને અમારામાં એવો નિયમ હોય, જમાડો ને પછી કંઈક દક્ષિણા દેવી પડે. અજામિલ કે વાલા, તમે લાકડી ખાધા વગરના જાઓ છો ને એ જ તમારી દક્ષિણા છે, માટે તમે હવે નીકળો અહીંથી. સાધુ કે પણ વાલા, અમારે દક્ષિણામાં તારા રૂપિયા નથી જોતા,
અને અજામિલ ચમકે છે. તો શું જોઈએ છે? તો કે મારે એક તારી પાસેથી એક સંકલ્પ જોઈએ છે. શું? તો કે તારી ઘરવાળીના પેટની અંદર, ઉદરની અંદર એક બાળક છે અને બાળકનો જન્મ થાય એટલે બાળકનું નામ તું નારાયણ રાખ ને, એ મારે દક્ષિણામાં જોઈએ છે. અજામિલ કે હારું, વાંધો નહીં, હું નારાયણ રાખીશ, તમે ઉપડો અત્યારે. ચારેય સાધુઓએ નારાયણ નામની દીક્ષા આપી અને ત્યાંથી નીકળે છે. દિવસો જતા ધીરે ધીરે અજામિલની ઘરવાળીને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. જન્મતાની સાથે જ એમની સ્ત્રી અજામિલને કહે છે કે હે સ્વામી, પેલા સાધુ કહી ગયા હતા આપણે આપણા દીકરાનું નામ નારાયણ, એ જે તાર રાખવું એ રાખી દે, એમાં મને પૂછવાનું નહીં, રાખી દે નારાયણ. નારાયણ નામ રાખ્યું. આ જોજો નામનો મહિમા જોજો. એ નામ દ્વારા જીવનમાં શું ફળ મળે છે એની ભાગવતજીની અંદર કથા બતાવી છે. નારાયણ નામ રાખ્યું, પરંતુ આ અજામિલ છે ભગવાનનો શત્રુ છે, ધર્મમાં માનતો નથી, પણ પોતાના દીકરાની અંદર આસક્તિ વધવા લાગી. આપણે સૌને પણ એમ હોય ને, આપણો દીકરો કદાચ ગાંડો હોય, બોબડો હોય, આંધળો હોય, પણ આપણા સંતાનની અંદર આપણે જેટલી શ્રદ્ધા હોય, પ્રેમ હોય, એટલો બીજાનો હાથ હોનાનો દીકરો હોય ને તો એની અંદર એટલો પ્રેમ ન જાગે. ના, અજામિલને પોતાના દીકરાની અંદર પ્રેમ વધવા લાગ્યો. હવે થયું એવું કે કંઈક કામ હોય એટલે તરત અજામિલ પોતાના દીકરાને બોલાવે કે હે નારાયણ, મને પીવા માટે પાણી આપ. હે નારાયણ, મારે બારે જવું છે, મને હાથમાં લાકડી આપ. હે નારાયણ, મારા પગના પગરખા ક્યાં છે? હવે જીવનની અંદર નારાયણ 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 આમ થવા લાગ્યું. દિવસો પછી દિવસો પસાર થઈ ગયા. આ અજામિલ એક સમય વૃદ્ધ થઈ ગયો છે, પોતાનો મૃત્યુકાળ નજીક આવે છે. અંતકાળ નજીક આવતાની સાથે બહુ જીવનમાં તો ખોટા કર્મો બહુ કર્યા, ક્યાંય ધર્મ કાર્ય કર્યું નહીં. અને જેવું મૃત્યુને નજીક જોયું, પોતે રાત્રિની અંદર સૂતો છે અને સ્વપ્નની અંદર જોવે છે કે આ બાજુ યમના દૂતો મને લેવા માટે આવ્યા છે, એક બાજુથી વિષ્ણુના દૂતો લેવા માટે આવે છે. યમના દૂતો અને વિષ્ણુના દૂતોની અંદર વાતચીતો થાય છે કે ભાઈ યમના દૂતો ભગવાનના દૂતોને એમ કે છે કે આ તો બહુ પાપી માણસ છે, તો તમે શું કામ એને લેવા માટે આવ્યા છો? વિષ્ણુના દૂતો કહે છે કે આ મારું નામ લે છે. યમના દૂતો કે પણ એ ભગવાનનું નામ લે છે, પણ એના દીકરાને બોલાવે છે, ભગવાનને થોડાક બોલાવે છે. તો કે કઈ વાંધો નહીં, પણ એના દીકરાને બોલાવતા બોલાવતા એ ભગવાનનું નામ તો લે છે. એટલા માટે આ જીવને તો અમે જ લઈ જશું. આ ચર્ચા જોઈને અજામિલનું છે એ પોતે નિંદ્રામાંથી જાગી જવું અને ભગવાનની અંદર અડગ શ્રદ્ધા બેસી જવી અને ભગવાનનો એટલો બધો અનન્ય ભક્ત બની અને કેવળ જીવનની અંદર નારાયણ નારાયણ નારાયણનો જપ થવા લાગ્યો. એમ આપણા જીવનની અંદર આપણા સંતાનોના નામના છે ને એ ભગવાનના નામ ઉપરથી રાખવા. વૃદ્ધ વ્યક્તિઓના નામ પહેલા જોતા તો એવું જ હતું ને, ગોવિંદ દાદા ને બેનો નામ જોઈએ તો એ નદીઓના નામ ઉપર હોય, ગંગા હોય ને, યમુના હોય ને, સરસ્વતી હોય ને. ભગવાનના નામ ઉપરથી પોતાના સંતાનોના નામ રાખતા. કેમ? તો કે જ્યારે અમે અમારા સંતાનોને બોલાવી એવા સમયે ભગવાનને બોલાવવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય, એટલા માટે ભગવાનના નામ ઉપર નામ શોધતા. અને અત્યારની તો આખી પરિસ્થિતિ વિરુદ્ધ થઈ ગઈ છે. ઓલી કંઈક સિરિયલ આવે, કઈ આવે મહારાજ? નામ તો સારું છે, નાયરા નવરા, શું કેવું? નાયરા. હા, હવે નાયરા નામની સિરિયલ જોવે પછી એમાંથી ફોન આવે કે દાદા આમાં આ સિરિયલની અંદર એક નામ આવે છે, નાયરા જ રાખી હાલો ને. એ કે અમારે દીકરી, અમારે ઘરે દીકરીનો જન્મ થયો છે ને એનું નામ નાયરા રાખવું છે, એનો અર્થ શું થાય? એટલે અમે એમ કે સિરિયલ વાળાને પૂછી જુઓ. નામનો મહિમા ખૂબ છે. ચીંટુન પિંટુન હું આમાં કેમ ક્યાં ભેગું થાય વાલા? માટે ભગવાનના નામ રાખવાથી નામ જપ થાય છે. આય અવસર સે રામ ભજનનો, આય અવસર સે રામ ભજનનો, કોટી આવે ભજી લે રે નારાયણ, ભજી લે રે નારાયણ.
અવસર આવ્યો હરિ ભજવાને, માટે તું ભજી લેને નારાયણનું નામ. જો નારાયણનું નામ અંતકાળે યાદ આવી જાય તો પણ કદાચ હાચે લઈએ તો મુક્તિ મળે જ, પણ ખોટા ખોટા પણ જો ભગવાનનું નામ ખાલી યાદ આવી જાય તો પણ એને ભગવાનના પરમધામની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધ દાદા પોતે પોતાના જીવનની અંદર ક્યારેય પણ સત્કર્મ કર્યું નહીં, ભગવાનના મંદિરે ગયા નહીં, કોઈને દાન દેતા દીધું તો નહીં પણ દાન દેતા કોઈને જોયું પણ નહીં. અને ધીરે ધીરે કરતા કરતા દાદાનો અંતકાળ નજીક આવ્યો. ખાટલાની ઉપર દાદા સૂતા છે અને સૂતા સૂતા બધા દીકરાઓ ત્યાં રાહ જોવે છે. હવે દાદાનો જીવ જવાની તૈયારી છે. જમાઈઓ આવી ગયા છે, બહેનો દીકરીઓ આવી ગઈ છે. દીકરાઓ જમાએ મનમાં વિચાર કર્યો કે આ દાદાએ જીવનમાં કોઈ સારું કામ કર્યું નથી, અને જો આ ગુજરી જાય ને પછી તો પાછા પેતૃ બનીને કે પ્રેત બનીને પાછા નડવા આવશે. દીકરાઓ જમાય કે તો શું કરું? તો એક કામ કરીએ, આપણે ભગવાનનું નામ એને લેવડાવી ને. એટલે દાદાની પાસે ગઈ, દાદાને કે બોલો દાદા, રામ રામ બોલો, નારાયણ નારાયણ બોલો, જય શ્રી કૃષ્ણ બોલો. દાદા કે હું ન બોલું. એ કે બહુ બધાએ સમજાવ્યું કે દાદા ખોટું ખોટું બોલો તો ખરી. તો કે ના, એ નહીં, બીજું કાંઈ કે. અમારે ભીખુદાનભાઈ કે બાપા કે એક દાદા મૃત્યુની સૈયા ઉપર તૈયારી હતી જવાની, ત્યારે એને દીકરાઓને કહી દીધું કે હું મરું ને ત્યારે કોઈ ભલા થઈને મારી પાસે આવતા નહીં. એમ નહીં કીધા કે દાદા આને ઓળખો છો? મેં આખા જીવનમાં બધાને ઓળખા છે. એટલે એમ તો કોઈ પૂછતા જ નહીં મને ઓળખો છો કે નહીં. અને ધરાર ચમચીમાં ગંગાજળ ભરી ભરીને મોઢામાં ખોહતા નહીં. વાલા જીવનમાં તમે એમને નથી પાયું, છેલ્લે પાવો આવો અને મને ગોટે નહીં ચડાવતા. વાલા હું બધાને ઓળખું છું. અને આ દાદાને બહુ ભગવાનના નામ લેવડાવે પણ ભગવાનના નામ બોલે નહીં. એમાં જમાય થોડાક બુદ્ધિવાળા કે એક કામ કરો, બધા હાડાઓને કે એક કામ કરો, તમે એમ રહેવા દો, દાદાને બહુ હેરાન કરો માં. અને દાદા એમને વયા જાય, હજી ઘડીક વાર રાખો, આપણે કંઈક બોલાવવાની કોશિશ કરીએ. તો શું કરીએ કે આપણા ગામમાં ઓલા ભાઈ ભગત છે, ભગતના ઘરે રામસાગર છે, એ રામસાગર લઈ આવી અને ઊભા રહીને દાદાને કહે કે આનો શું કહેવાય? દાદા એમ કે રામસાગર. તો બેડો પાર થઈ જાય ને રામનું નામ આવી જાય એમાં. ગામમાં જઈને અને એ ભગવાનના ભગતને ત્યાંથી રામસાગર લઈ આવ્યા અને પાછા બધા લાઈનમાં ઊભા રહી ગયા અને બધા જોવે છે કે હમણાં દાદા ભગવાનનું નામ લે. જમાયા હાથની અંદર રામસાગર રાખીને દાદાને કે દાદા આને શું કહેવાય? દાદા કે એને તંબુરો કહેવાય. ન લે એટલે ન જ આવે. એટલા માટે કીધું અંતે યામતી સાગતી, અંતે જેવી આપણી મતિ હોય ને એવી ગતિની પ્રાપ્તિ થાય છે. જીવનની અંદર એવા કોઈ કર્મ ન કરવા જેના દ્વારા આપણે આ ફેરાની અંદર ફરવું પડે. દરેક જગ્યાએ એવી વાતો થાય. બસ મારું એક જ કહેવાનો ભાવાર્થ છે, ભલા આ જે આપણને આટલું સુંદર દિવ્ય દેહ આપને પ્રાપ્ત થયો, એ વારે વારે આપને દેહ પ્રાપ્ત થાય ફરીથી પુનરપી જન્મની અંદર. કારણ કે ભગવાનના ભક્તો ક્યારેય મુક્તિ નથી માગતા, માગે જન્મો જન્મ અવતાર. શું કામે? તો કે પાછા આવી જ રીતે અમે જન્મ લઈ અને આ જ રીતે ભગવાન શ્રી હરિની ભક્તિ કરીએ. એના માટે થઈને ભગવાનના ભક્તો ક્યારેય મુક્તિ નથી માગતા. જીવનની અંદર ઘણી બધી ત્યાગ કરવાની, ત્યાજવાની ઘણી બધી બાબતો છે. એટલા માટે કીધું છે झूठ कपट निंदा से त्यागो, हर प्राणी से प्यार करो, घर पर आए अतिथि कोई तो यथाशक्ति सत्कार करो. क्यों? पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा, राम के दर्शन पाएगा. શું કીધું? झूठ कपट निंदा આ બધાને ત્યાગો, हर प्राणी साथे प्रेम करो, कारण के पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. शास्त्र એવું કહે છે ગમે એવો તે પુણ્યશાળી જીવ હોય તો ભલે, પાપી હોય જીવ હોય તો ભલે, એના જીવનની અંદર એમનો ઈષ્ટ
કોઈ ને કોઈ સમયની અંદર કોઈના કોઈ સ્વરૂપે એને દર્શન આપવા માટે આવે છે. પુણ્યશાળી જીવ એ ભગવાનને ઓળખી જાય છે, પાપી જીવ એ ભગવાનને ઓળખી નથી શકતો. આ દિવાળીના આવા તહેવારો આવે ત્યારે એક યુટ્યુબ આપણે વોટ્સએપની અંદર એક વિડીયો આવતા હતા અને મેં જોયું કે પેલા દીવડા વેચવાવાળી ગરીબ સ્ત્રી હોય અને એ સ્ત્રી એક એમની પાસે જે દીવડા લેવા માટે આવે અને એમને એમ કહે છે કે બેન અમને ભૂખ લાગી છે કંઈ ખવડાવો ને. એ ચાલતી ચાલતી સ્ત્રી, ગરીબ સ્ત્રી દીવડા વેચતી વેચતી એના ઘરની અંદર જાય અને એને જ્યારે જમવા માટે ઘરની અંદર બોલાવે છે, જલ પીવડાવે છે, એવા માટે થઈ અને એક ગરીબ સ્ત્રી મટી અને એક દેવીનું રૂપ ધારણ કરે છે. એમ કયા સ્વરૂપે ભગવાન આપણા ઘરે આવશે એ આપણે નહીં ઓળખી શકીએ. સાંઈબાબાનો ભગત સાંઈબાબાને કહે છે કે તમે કાલે મારે ત્યાં ભોજન પ્રસાદી લેવા માટે પધારજો ને ઘણા બધા ગામના સેવક ભક્તો આવવાના છે, તમે પણ ભગવાન પધારજો. સાંઈબાબા ત્યાં કૂતરાનું રૂપ લઈને જમવા માટે જાય. બધા જ જમવા માટે બેઠા છે પણ કૂતરાને આવતા જોઈ અને ઘર ધણી અને 2-3 લાકડી મળીને કૂતરાને તગડી મૂક્યો. સાંઈબાબા તો પાછા પોતાની શેરડીમાં આવી ગયા. ઓલો ભગત પાછો કલાક થઈ ત્યાં સાંઈબાબાને બોલાવવા માટે જાય છે. બાબા તમે હજી આવ્યા નહીં? તો કે વાલા હું તો આવ્યો તો કે તમને મેં જોયા નહીં, તમે જમ્યા નહીં. કે જમ્યો ને શું? તો કે આ ત્યાં 4-5 લાકડી મારી જમીને જ આવ્યો હું. કયા સ્વરૂપે ભગવાન આપશે આપણે એને નહીં ઓળખી શકીએ. એટલા માટે ભગવાનનું નામ છે એ નામ જીવનની અંદર લેતા લેતા છે ને આપણું જીવન સાર્થક થશે અને ભગવાનને ઓળખી શકાશે. વિશ્વાસ કરી લે સમય બની સમજાવો વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છો આ દુનિયામાં ઈચ્છા સમજાવો
હમણાં એક મને બની ગયેલી ઘટના યાદ આવે અને એ વાતના મોજૂદગાર અમારા વિશાલભાઈ. લગભગ અમે પાઠશાળામાં ભણતા એવા સમયની અંદર એક વરાછાની અંદર એક હોટલ બની ગયેલી ઘટના અમારી આંખની સામે જોયેલી વાત છે. હોટલનું નામ પણ અમને ખ્યાલ છે પણ અત્યારે નથી આપતા. તો એ હોટલની અંદર અમે પાઠશાળામાંથી 5-7 બાળકો ત્યાં રોજ પૂજા કરવા માટે અને જપ કરવા માટે જાય. અને જપ કરતા કરતા એક દિવસ બની ગયેલી ઘટના, 15 દિવસે જપ કરવાના હતા અને સવારનો 9-10 વાગ્યાનો સમય એ હોટલનો માલિક શેઠ એ ભગવાનોની અમારી પાસે બેસી અને પૂજા કરીને પોતે પોતાના ગલાની પાસે આવીને પોતે ત્યાં બેઠો છે. હોટલને શરૂ થવાની હજી થોડીક વાર છે. અમે બધા થોડીક વાર ત્યાં પૂજા કરીને બેઠા હતા વિશ્રાંતિ કરવા માટે. એવા સમયની અંદર એક ભિક્ષુક માણસ સામાન્ય અને એ આવી અને એ શેઠજીને 2 હાથ જોડીને એમ કહે છે કે શેઠજી, મને બહુ તરસ લાગી છે, થોડુંક પાણી પીવડાવો ને. શેઠજી કે ઊભો રે, હમણાં મારો માણસ આવે ને એટલે તને પાણી પીવડાવે. ભલે બની ગયેલી ઘટના, તો ઘડીક વાર ઊભો રે, હમણાં મારો માણસ આવે ને એટલે તને પાણી પીવડાવે. ગરીબ માણસ સાંભળીને થોડીક વાર બેઠો રહ્યો ત્યાં. 5-10 મિનિટ થઈ, વળી પાછું એમ કે છે ભાઈ શેઠજી પાણી પીવડાવો ને, બહુ તરસ લાગી છે. વળી શેઠજી કે ભાઈ મેં કીધું ને તને ઘડીક વાર ઊભો રહે, હમણાં મારો માણસ આવે એટલે તને પાણી પાય. 2 મિનિટ ઊભો રહી ગયા. વળી આમ કરતા કરતા અડધી કલાકનો સમય પસાર થઈ ગયો. પાછો લો ગરીબ માણસ કે શેઠજી હવે ખરેખર નથી રહેવા દો, થોડુંક પાણી પીવડાવી દો ને ભાઈ, મારે બીજું કાંઈ નથી જોતું, મને પાણી પાઈ દો. શેઠજી કે મેં તને કીધું ને હમણાં મારો માણસ આવશે ને તને પાણી પાહે. ગરીબ માણસે બહુ સરસ વાત કરી, શેઠ તમે ઘડીક વાર માણા બની જાવ નહીં, કે તમારો માણસ આવીને પાણી પાય એના કરતા ઘડીક તમે માણા બની જાઓ ભાઈ. એમ જીવનમાં આપણે માણસ બની જઈએ ને તો ઘણા ખરા જીવોની જે આપણી દ્વારા એનું જીવનચર્યા ચાલે છે એની ચાલતી રહે. એટલા માટે નામનો મહિમા બતાવ્યો. એની સાથે જ એક બીજું દૃષ્ટાંત એક હાથીનું બતાવે છે. જે હાથીને પોતાના જીવનની અંદર, આ હાથીનું નામ છે ગજેન્દ્ર, એને પોતાના જીવનની અંદર પોતાના પરિવારની પર ખૂબ સ્નેહ, ખૂબ શ્રદ્ધા. આ કથાની અંદર વાલા હું તમને એવું જતાવવા નથી માંગતો કે એવું દર્શાવવા નથી માંગતો કે તમે તમારા પરિવારથી દૂર થઈ જાઓ, પરંતુ ચોક્કસ હું એવું કહેવા માંગુ છું કે તમે પરિવારની સાથે એ રીતે રહ્યો કે જે કાદવની અંદર રહેલા કમળને કાદવ સ્પર્શ નથી કરતો, એમ તમે રહેલા તમારા પરિવારની અંદર તમે એટલા બધા મોહની અંદર ન ફસાઈ જાઓ. એ વાત છે. જેને જેને હું મારું કહી છે, આ મારું છે, આ મારા છે, એમાં ખરેખર કોઈનું નથી. દાદાજીનું એક દૃષ્ટાંત યાદ આવે. ઘણી બધી જગ્યાએ કથામાં કે એક ગામની અંદર એક નાનો દીકરો, અને એ દીકરોને એક એવી ટેવ પડી ગઈ પોતાના ખેતરની પાસે એક સાધુની ઝૂંપડી, અને ત્યાં જઈને રોજ 1-2 કલાક સત્સંગ કરે અને ઘડિયાળમાં જોવે બપોરનો ભોજનનો સમય થઈ જાય, સાધુની પાસે પગે લાગી નીકળી જાય કે ભાઈ હવે અમારા ઘરે બધા રાહ જોતા હોય. નાનો દીકરો કે હું જ્યાં સુધી ઘરે ન જાઉં ત્યાં સુધી કોઈ જમે નહીં, માટે હું વયો જાઉં, હું કાલે પાછો આવીશ. ટૂંકની અંદર કહી દઉં, રોજનો આ નિત્યક્રમ થઈ ગયો. 1 મહિના, 2 મહિના, 5 મહિના, વર્ષ દિવસ પસાર થઈ ગયું. સાધુને એમ થયું ખરેખર આ દીકરાના મનની અંદર જે વેમ છે કે આ બધા મારા છે એ મારે દૂર કરવો છે. સાધુએ કીધું એ દીકરો જેવી જવાની તૈયારી કરે તો કે દીકરા તું આજે ઊભો રહે, તું એમ કે છો કે હું જ્યાં સુધી ઘરે ન જા ત્યાં સુધી કોઈ જમતા નથી, મારી માં મારી રાહ જોવે, મારા બાપા રાહ જોવે, મારા ભાઈ બહેન છે એ બધા મારી રાહ જોતા હોય, તો દીકરા તું આ બધાને તારા માનસ ને, અમે તારું કોઈ નથી. એ કે હોય નહીં સ્વામીજી. તો કે એક વાત કામ કર, તને પરીક્ષા સામે કરાવી દઉં. તારે ઘરે જઈને કેવલ પેટ પકડીને રડવાનું છે, કંઈ બોલવાનું નથી, કંઈ ચાલવાનું નથી. જ્યાં સુધી હું ના આવું ને ત્યાં સુધી તારે છાનું રહેવાનું નથી. દીકરાને સમજાવી દીધું. દીકરો ઘરે જાય અને સાધુના કહેવા પ્રમાણે ઘરે જઈને પેટ પકડીને પોતે રોવા લાગ્યો. કાંઈ બોલતો નથી, કંઈ ચાલતો નથી. બાપાએ ઘરમાં ગામની અંદર જે કાંઈ ડૉક્ટરો હતા, વૈદ્યો હતા, બધાને બોલાવ્યો. કોઈ એને છોકરાને છાનો, કારણ કે ખોટો રોતો એને કોણ છાનો રાખી શકે? કીધું એમ હૂતો હોય તો એને કોક જગાડી શકે, ને હુવાનો ઢોંગ કરતો એને કોણ જગાડી શકે? એમાં દીકરો છાનો રહેતો નથી. જેવી બધી તપાસ કરે એમાં વધારે રડવા લાગે.
કોઈનાથી શાંત, આખું ગામ ભેગું થઈ ગયું, એનો કોઈ ઈલાજ મળતો નથી. થોડીક વાર થઈને તો જે સાધુની પાસે બેસતો ને એ સાધુ એ ગામની અંદર આવે છે અને આ દીકરાના ઘર પાસે આવે છે. ઘરે આવીને ભીડ આટલી બધી જોઈ અને ત્યાં બાજુમાં ઊભા રહીને કીધું ભિક્ષાન દેહી મૈયા ભિક્ષાન દેહી. ત્યાં સાધુનો અવાજ સાંભળો, આખું ગામ ભેગું થઈ ગયું. એટલે કોઈ એને એમ કીધું કે ભાઈ એક કામ કરો ને ભાઈ, આપણે આટલા બધા ડોક્ટરોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, વૈદ્યોને બોલાવ્યા, તોય કાંઈ થયું નહીં, પણ તમારો દીકરો આ સાધુની પાસે બેસે છે. સાધુની પાસે એવું કાંઈ વેદ વિદ્યા હોય, કાંઈ એની પાસે કાંઈ જ્ઞાન હોય ને આપણા દીકરાને છાનું રાખી દે એમ હોય તો એને પૂછી જોવો ને. એટલે બાપા એ સાધુને વાત કરી કે સ્વામીજી તમારી પાસે રોજ અમારો દીકરો બેસવા માટે આવે છે ને આજે ને કાંઈક થઈ ગયું છે, પેટ પકડીને રોયા જ કરે છે, તો તમે એનું કાંઈ દૂર થાય દુઃખ એવું કાંઈ જાણતા હોય તો. એ કે હા બચ્ચા હું જાણું છું, એ કે તારા દીકરાને હમણાં છાનો કરી દો. साधु अंदर આવી અને કીધું મૈયા એક કામ કરો, पानी का एक लोटा भर के दो. और पानी का लोटा भर के दिया. लोटा एन दीकरो जे रोतो तो एनी पर 7 वखत उतारी. स्वामी जी हाथ में साधु ये लोटो राखीने कीधुं मैया आ तमारा दीकराने मरणनो रोग लाग्यो छे, हवे एक काम करो आ हमણાં हाजो थई जाय पण आ लोटानुं पाणी कोक पी जाओ. ए जे आ लोटानुं पाणी पी जाशे ए मरी जाशे अने दीकरो छानो रही जाय. दीधुं बापाने ल्यो बापा. बापा के ओहो ई थोड़ुंक पाणी पीवाय અને એ પાણી પી જાવ ને હું મરી જાઉં તો મારી ઘરવાળીનું અથવા બીજા છોકરાઓનું એનું શું થાય? સ્વામીજી રહેવા દો, મારાથી નહીં પીવાય. એની માને કીધું લો મૈયા એક કામ કરો આપ પી જાઓ એ પાણી કા લોટા. માં કે મૈયા કે ભાઈ સાધુજી સ્વામીજી હું પાણી પી જાઉં તો આ બધાને રોટલા ઘડીને કોણ આપશે? માટે તમે મને રહેવા દો, મારાથી નહીં પીવાય. ભાઈને કીધું, બેનને કીધું, કોઈએ ના પીધું. પછી આખા પરિવારે મનમાં એવું એક નક્કી કર્યું, એક કામ કરો સ્વામીજી તમે પાણીનો લોટો પી જાઓ અને જો તમે ગુજરી જાઓ તમે આખું ગામ ભેગું થઈને તમારી પાછળ ભંડારો કરશું, આવી ભાગવત સપ્તાહ બેહાડશું, તમારું પૂતળું બનાવીને મંદિરમાં તમે પી જાવી. કે સાધુને ખબર જ હતી કે પાણીના લોટામાં કાંઈ નથી, કે કાંઈ વાંધો નહીં મૈયા તમે કયો એમ તો હું પાણીનો લોટો પી જાઉં. પાણીનો લોટો પી ગયા અને સાધુએ એના દીકરો જે રોતો હતો ને એને આમ હાથમાં પાછળ ટપટી મારીને કીધું કે દીકરા સમજી ગયો ને આમાં કોણ છે, હવે છાનો રહી જાય. અને આટલું કહીને સાધુ હાલવા લઈ ગયા. પાછળ દીકરાએ પણ આંગળી પકડી લીધી, સ્વામી હવે મને સમજાઈ ગયું કે આમાં મારે કોણ છે, હવે હું તમારી હારે આવું છું. એમ સંસારની અંદર આપણે આપણા કહી છે ને એમાં ખરેખર કોઈ આપણું નથી, કેવળ ભગવાન શ્રી હરિ અથવા તો ભગવાનનું નામ છે ને એ જ આપણું છે. એવી એક કથા ભાગવતજીની અંદર ગજેન્દ્રની વાત બતાવી છે. એ ગજેન્દ્ર નામનો એક હાથી ત્રિકુટ નામના પર્વતની ઉપર પોતાની પત્નીની સાથે પોતાના બાળકોની સાથે મદનિયાઓની સાથે રહે છે. અને એ તો અન્ય પ્રાણીઓની સાથે પણ પોતે જાત ભાતની સાથે રહે છે. એક સમયની વાત, ગજેન્દ્ર નામનો હાથી છે પોતાના પત્નીની સાથે પોતાના બાળકો મદનિયાઓની સાથે જળની અંદર જળ ક્રીડા કરવા માટે જાય છે. જળની અંદર ઊભો ઊભો જળ પીવે છે, પોતાના શરીરોની ઉપર એકબીજાની સામે જળ છાંટે છે સૂંઢો વડે, આનંદ મસ્તી કરે છે. એવા સમયની અંદર એક ગજેન્દ્ર હાથીનો પગ એક જળની અંદર રહેલા મગરે પકડી રાખે છે. પગ પકડાઈ ગયો હાથીનો અને પછી હાથી બચાવો બચાવોની બૂમ પાડવા લાગ્યા. એ હાથીની સાથે જેની પોતાની પત્ની ને મદનિયા બચાવોને જે સ્નાન કરતા એ બધા દોડીને કાંઠાની બહાર આવી ગયા. કોઈ એને બચાવવા માટે ઊભું રહેતું નથી. બધાને કીધું તમે એક કામ કરો મને બચાવો, મને આ જળના પ્રાણીમાંથી. હવે હાથી છે બહુ શક્તિશાળી જીવ છે, પરંતુ એને જળની અંદર એનું જોર કામ નહીં કરે, કારણ કે જળનો હાથી છે એ મગર છે. ધીરે ધીરે કરતા કરતા હાથીનો પગ એવો પકડી મજબૂતથી અને જળની અંદર ડૂબાડવા લાગ્યો. ધીરે ધીરે કરતા કરતા હાથીના પરિવાર બધા સામે જોવે છે, એના બચ્ચાઓ સામે છે, એની અંદર અન્ય પ્રાણીઓ પણ એની સામે ઊભા છે, પણ કોઈ એને બચાવવા માટે આવતા નથી. છેલ્લે છેલ્લે હાથીનું કેવલ મસ્તક અને સૂંઢ બારે છે. હવે મનમાં વિચાર કરે છે કે હવે નક્કી થઈ ગયું કે આમાંથી કોઈ મને બચાવે નહીં, હવે મારે શું કરવું? એટલે આજુબાજુમાં દ્રષ્ટિ કરી, એ જળની અંદર એક કમળ ખીલું હતું. એ કમળને પોતાની સૂંઢ વડે પકડી કમળને સૂંઢથી ઊંચું કરી અને પોતે અખિલ બ્રહ્માંડના નાયક શ્રી હરિને યાદ કરી અને પ્રાર્થના કરે છે કે હે હરિ આવી અને મને બચાવો.